હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય સંસ્કૃતની તારીખ 22/8/2026ના રોજ લેવાનારી પ્રથમ ત્રિમાસિક કસોટીના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન। અહીં આપેલું પ્રશ્નપત્ર માત્ર નમૂનારૂપ છે, તેના આધારે તમે પરીક્ષાની તૈયારી કરી શકો છો। પરીક્ષાની અંદર આ જ પેપર પૂછાશે નહીં। તો ચાલો શીખીએ મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન। આપેલ પ્રશ્નપત્રની અંદર પ્રકરણ નંબર 1-5ના પ્રશ્નોના જવાબનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તારીખ 22/8/2026ને શનિવારના રોજ લેવાનારી સંસ્કૃત વિષયની પરીક્ષા માટે ઉપયોગી બનશે। પ્રશ્ન નંબર 1 આપેલા શબ્દોનું અનુલેખન કરો। 3 શબ્દ આપેલા છે, તે શબ્દ આપણે જોઈને લખવાના છે। પુસ્તકાલય, વાતાયનમ, ઉત્પીઠિકા। ત્યાર પછી પ્રશ્ન નંબર 1 આપેલ વાક્યોનું અનુલેખન કરો। અહીં આપેલા વાક્ય ફરીવાર સુંદર અક્ષરે જોઈને લખવાના છે। પહેલું છે અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ ગચ્છામિ। 2 બાલકાઃ ક્રીડાંગણે ક્રીડંતિ। 3 માતા મધુરમ ભોજનમ પચતી। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 શિક્ષક શુદ્ધ ઉચ્ચારણથી શબ્દ બોલશે અને વિદ્યાર્થીઓ તે શબ્દોનું શ્રુતલેખન કરશે। 1 અભિરુચિ, સત્યમ, પુષ્પપેટિકા, મિત્રમ। મેં અહીંયા નમૂનારૂપ 4 શબ્દ આપેલા છે। તમારા શિક્ષક શ્રી જે શબ્દ તમને કહે તે તમારે સાંભળીને લખવાના છે। પ્રશ્ન નંબર 3 ગદ્યખંડ વાંચીને આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। અહીંયા એક ફકરો આપેલો છે, તે વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે આપણે નીચેના વિકલ્પોના જવાબ આપવાના છે। 1 ગુજરાત રાજ્યમ ભારતસ્ય કસ્મિન ભાગે સ્થિતમ અસ્તિ। જવાબ થશે બી પશ્ચિમ ભાગે। 2 કચ્છ પ્રદેશસ્ય કિમ પ્રસિદ્ધમ અસ્તિ। જવાબ થશે બી રણમ। 3 ગુજરાતસ્ય પ્રમુખા નદી કાહ અસ્તિ। જવાબ થશે સી નર્મદા અસ્તિ। 4 સાબરમતી આશ્રમઃ કુત્ર અસ્તિ। જવાબ થશે સી અહમદાબાદ નગરે અસ્તિ। 5 ગિરનાર પર્વતઃ કુત્ર અસ્તિ। જવાબ થશે જૂનાગઢ નગરે અસ્તિ। આવી રીતે આપણે ફકરાને આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। 1 આ માળા છે, યોગ્ય સંસ્કૃત વાક્ય કયું છે? જવાબ થશે એશા માલા। 2 જે યોગ્ય સમયે ભોજન કરે છે તેને શું કહેવાય છે? યોગ્ય શબ્દ પસંદ કરવાનો છે। યોગ્ય સમયે ભોજન કરે છે તેને ઋતભૂક કહેવાય। 3 ચટક ચટક કહેતા બાળકને કયો અનુભવ થાય છે? તેને હર્ષ થાય છે, એટલે આનંદ થાય છે, હર્ષઃ અસ્તિ। 4 હું હંમેશા સંસ્કૃત બોલું છું। આ વાક્ય માટે યોગ્ય સંસ્કૃત વાક્ય પસંદ કરો। તો જવાબ થશે અહમ સંસ્કૃતમ સદા વદામી। ત્યાર પછી 5 આ બારી છે। આ વાક્ય માટે યોગ્ય સંસ્કૃત વાક્ય કયું છે? જવાબ થશે એતત વાતાયનમ। ત્યાર પછી પ્રશ્ન નંબર 5 ચિત્ર જોઈને યોગ્ય વિકલ્પ ફરતે વર્તુળ કરવાનું છે। હવે ચિત્રને આધારે જે યોગ્ય શબ્દ હોય એના ફરતે વર્તુળ કરીશું। પહેલું ફૂલ છે તો પુષ્પમ। 2 નૌકા છે તો નૌકા। 3 યોજિની। 4 થશે જપમાળા। આ રીતે આપણે લખીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 યોગ્ય જોડકા જોડો। અહીંયા ચિત્ર સામે તેનું નામ લખેલું છે, તે જોડવાના છે। પહેલું છે એ સૂરજનું ચિત્ર છે, તેથી આપણે તેને સૂર્ય સાથે જોડીશું। બીજું કમળનું ચિત્ર છે તો કમલમ। 3 મોરનું ચિત્ર છે તો મયુરઃ। 4 ઘરનું ચિત્ર છે તો ગૃહમ। 5 હાથીનું ચિત્ર છે તો ગજઃ। આ રીતે આપણે જોડીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 6 ઉદાહરણ મુજબ વાક્ય અથવા શબ્દ રચના કરો। ઉદાહરણ છે પઠતી, પઠતઃ, પઠામહ। એવી રીતે આપણે બનાવવાનું છે। તો પહેલું ચલતી, ચલતઃ, ચલામહ। ખાદતી, ખાદતઃ, ખાદામહ। પીબતી, પીબતઃ, પીબામહ। ગચ્છતિ, ગચ્છતઃ, ગચ્છામહ। ધાવતી, ધાવતઃ, ધાવામહ। આ રીતે આપણે લખીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 7 આપેલ પદ્ય પૂર્ણ કરો। અહીંયા એક કવિતાની કડી આપેલી છે, તે પૂર્ણ કરવાની છે। મેઘો વર્ષતિ પ્રવહતિ નીરમ, તૃષ્યતિ કૃષક, ગચ્છતિ ગોષ્ઠમ। આ રીતે આપણે આપેલી કવિતા પૂર્ણ કરીશું। અહીં આપણા ધોરણ 7ના મોડલ પ્રશ્નપત્ર પૂર્ણ થાય છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના તમામ પ્રશ્નપત્ર આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 7 મોડલ પેપર નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો। પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। થેન્ક યુ દોસ્તો। એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। આભાર દોસ્તો।